એક કવિરાજ હતા ને એમને ઘોડો વેચવો હતો અને નીકળ્યા પોતે અને ઘણા જગ્યાએ જાય મોટા માણસો પાસે કા ઘોડો વેચવો મારે પૈસાની જરૂર છે એટલે ભાવતાલ થાય પણ 500 ને 700 આને એવું નક્કી કરેલું કે 1000 સિવાય દેવો નથી ઘોડો બહુ સારો અને કિંમત થતા થતા એમાં એક નાનકડું રજવાડું ન્યા આવ્યા રોકાણા કિંમત થઈ થતા હાંજ પડી 999 એ વાત ગઈ સામેથી કહે છે કે 999 રૂપિયા દેવા છે તમારે વેચો હોય તો ભલે ને કાઈ નહીં કવિરાજ કે 1000 સિવાય નહીં એટલે નહીં દિવસ આજમો વાત થઈ કાઈ વાંધો નહીં હાલો વાળું પાણી કરો કવિરાજને ઉતારવા આપી દો રોકાય કાલે આગળ જોઈ લેશું રાતમાં ઘોડાને ખબર નહીં કાંઈક શું થઈ ગયું ઘોડો મરી ગયો સવારમાં માથે ફાળ્યું ઓઢી અને કવિરાજ ધ્રુવ કે રોવે રોવા તો છાના જ નોરી અરે કવિરાજ 1000 લેવાતા તમારે 1100 આપી દો પછી કવિરાજ અહીંયા આવડા પડે સારું નહીં પછી કવિરાજે માથે ફાળ્યું ઉચકાવીને કીધું હે મહારાજ મારો ઘોડો મરી ગયો એનું નથી રોતો સાંભળજો આવા હે કે ઘોડો મરી ગયો એનું નથી રોતો કે તો કે રોવું છું એટલા માટે કે મહારાજ તમારા માણસોએ તમે 999 રૂપિયા હાંજે કીધા ઘોડાના છેલ્લા અને મેં 1000 લેવાનું કીધું 1 રૂપિયાનો ફેર ભાંગે એવો માણસ તારી કચેરીમાં નહોતો એના મને આહુડા આવે છે ભલા માણસ